નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની વાત કરી હતી। પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ। પરિમાણ એટલે કે એની સાઇઝ, એની ચર્ચા છે એ આપણે ગયા લેક્ચરમાં કરી ગયા હતા અને એક સરસ મજાનું છે એ ટેબલ પણ આપણે બનાવ્યું હતું અને તેમાં આ બધી વસ્તુ લખી હતી, જે તમારા માટે ખાસ અગત્યનું છે। એ ફરી પાછું તમારે રિવિઝન કરવાનું છે અને એને શું કરવાનું છે, યાદ રાખવાનું છે। આજે આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની વાત કરવાની છે। તો એની માટે છે પહેલાં આપણે એક બહિર્ગોળ અરીસો બનાવશું। જે અંદરની સપાટી છે એની ઉપર કલર કરેલું હોય અથવા તો ઢોળ ચડાવેલો હશે અને જે બહારની સપાટી છે એ સપાટી કેવી હશે, પરાવર્તક સપાટી। હવે અહીંયા છે એ શું હશે, ધ્રુવ। અહીંયા એનું મુખ્ય કેન્દ્ર F અને અહીંયા માની લઈએ એનું વક્રતા કેન્દ્ર C। તમે જોશો કે અંતર્ગોળ અરીસો છે આપણે કઈ રીતે દોરતા હતા, આ બાજુ, એટલે આ વક્રાકાર ગોળાનો આ ભાગ થયો એટલે એનું ગોળાનું કેન્દ્ર આ સાઈડ છે હોય। અહીંયા આપણે બહિર્ગોળ અરીસો લીધો છે તો સ્વાભાવિક છે કે ગોળાનું કેન્દ્ર છે એ કઈ બાજુ હશે, આ તરફ હશે, એટલે આનું વક્રતા કેન્દ્ર C આપણે કઈ બાજુ લીધું છે, ઓલી બાજુ। પરાવર્તક સપાટી છે એ બહારની સપાટી હશે। તો અહીંયા પહેલાં છે એ વસ્તુનું સ્થાન આપણે ક્યાં લેશું, અનંત અંતરે। અનંત અંતરે જ્યારે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ મૂકેલી હોય ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાશે। હવે અનંત અંતરે વસ્તુ મૂકેલી હોય ત્યારે આપાત કિરણ છે એ આપણે મુખ્ય અક્ષને સમાંતર લેશું। કેવા લેશું, મુખ્ય અક્ષને સમાંતર। મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને કઈ દિશા તરફ આગળ વધે, તો કે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અથવા તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા હોય તેવો શું થાય, ભાસ થાય। શું થાય, ભાસ થાય। તો અહીંયા છે આ તરફ પરાવર્તિત કિરણો પાછા આવ્યા, એને જો પાછળની દિશામાં લંબાવવામાં આવે તો એ કિરણો આ બિંદુમાંથી આવતા હોય તેવો શું થશે, ભાસ થશે। શું થશે, ભાસ થશે। એટલે આ જે થયું એ બહિર્ગોળ અરીસા માટે શું છે, મુખ્ય કેન્દ્ર, અને એનું પ્રતિબિંબ ક્યાં રચાતું હશે, અહીંયા। એટલે જ્યારે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન છે એ ક્યાં હશે, મુખ્ય કેન્દ્ર F પર। મુખ્ય કેન્દ્ર F પર। પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, એટલે કે આભાસી અને ચત્તુ હશે કે વાસ્તવિક અને ઉલટું હશે। તો અહીંયા જે પ્રતિબિંબ બનશે એ આભાસી અને ચત્તુ બનશે। કેવું બનશે, આભાસી અને ચત્તુ। કેવું બનશે, આભાસી અને ચત્તુ। પરિમાણ કેવું હશે, એટલે કે એની સાઇઝ કેટલી હશે, તો કે અત્યંત નાનું હશે, એટલે એને બિંદુવત પણ કહી શકો, બિંદુવત સાઇઝ હશે એની। તો આ તો વસ્તુ જ્યારે અનંત અંતરે મૂકેલી છે ત્યારની વાત થઈ। અંતર્ગોળ અરીસા માટે આપણે જુદા જુદા સ્થાને મૂકેલી વસ્તુનું છે પ્રતિબિંબ કેવું મળે એની ચર્ચા કરી હતી। ફરી પાછું એકવાર તમને જો રિવિઝન કરાવી દઉં તો અનંત અંતરે વસ્તુ હતી ત્યારે અંતર્ગોળ અરીસામાં પણ પ્રતિબિંબ કેવું મળતું હતું, મુખ્ય કેન્દ્ર F ઉપર અરીસાના આગળના ભાગમાં, વાસ્તવિક અને ઉલટું અને અત્યંત
નાનું. પછી આપણે વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર રાખી ત્યારે પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે મળ્યું. વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુ મૂકી હતી ત્યારે પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર C પર મળ્યું હતું અને વસ્તુના કદ જેટલું જ. પછી તો કે C અને Fની વચ્ચે મૂકી ત્યારે C થી દૂર પ્રતિબિંબ દરેકમાં છે એ વાસ્તવિક અને ઉલટું જ રહે છે, પરંતુ C અને Fની વચ્ચે મૂકો એટલે ત્યાર પછી છે એ પ્રતિબિંબનું કદ કેવું થતું જાય, મોટું થતું જાય. પછી F ઉપર મૂકી ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે અને ખૂબ જ મોટું મળે અને F અને P ની વચ્ચે મૂકો ત્યારે પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં અને મોટું મળ્યું હતું અને કેવું હતું, આભાસી અને ચત્તું. આ વાત હતી અંતર્ગોળ અરીસાની. પરંતુ બહિર્ગોળ અરીસા માટે એવી રીતે દરેકમાં જુદા જુદા સ્થાને છે એ વસ્તુ તમે મૂકો તો એવું એમાં નથી થતું. એમાં તમે અનંત અંતરથી ધ્રુવ Pની વચ્ચે ગમે ત્યાં મૂકો. જો અનંત અંતરે વસ્તુ મૂકેલી હશે તો એક્ઝેક્ટ તમને ક્યાં મળશે, F ઉપર, એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર. પછી અનંત અંતરથી ધ્રુવ Pની વચ્ચે ગમે ત્યાં તમે વસ્તુ મૂકો, પ્રતિબિંબનું સ્થાન છે એ આ બંનેની વચ્ચે મળશે, એટલે કે P અને Fની વચ્ચે મળશે. તો એવું એક આપણે એક્ઝામ્પલ લઈએ કે જેમાં વસ્તુનું સ્થાન છે એ અનંત અંતરથી P એટલે કે ધ્રુવની વચ્ચે ગમે ત્યાં હોય. હવે માની લ્યો કે વસ્તુ છે એ મેં ક્યાં મૂકી છે, અહીંયા. વસ્તુને નામ આપીએ A B. અહીંયાથી સમાંતર આપાત થયેલું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તે રીતે જશે. હવે વક્રતા કેન્દ્ર C ની દિશામાં જો કોઈ કિરણ આપાત થાય, કઈ દિશામાં, વક્રતા કેન્દ્ર C ની દિશામાં આપાત થયેલું કિરણ પરાવર્તન પામી અને એ જ દિશામાં પાછું વળશે. આ હતું આપણું શું, F. આ શું છે, વક્રતા કેન્દ્ર C. તો તમે જોશો કે આને પણ તમે પાછળની બાજુ લંબાવો તો બંને ભેગા ક્યાં થયા, તો કે અહીંયા. ક્યાં થશે ભેગા, તો કે Fની આગળ. અહીંયા શું છે, P. એટલે હવે તમે જે વસ્તુનું સ્થાન છે એ અનંત અંતરની જગ્યાએ એવું આપણે લખશું કે અનંત અંતર અને ધ્રુવ Pની વચ્ચે ગમે ત્યાં, અનંત અંતર અને ધ્રુવ Pની વચ્ચે ગમે ત્યાં, ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે, તો કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે. ક્યાંય પણ તમે મૂકો વસ્તુ, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, પ્રતિબિંબ તો છે એ આ બંનેની વચ્ચે જ મળશે. પ્રકાર કેવો હશે, તો કે પ્રકાર એ જ હશે આભાસી અને ચત્તું. અને પરિમાણ એટલે કે પ્રતિબિંબનું માપ, સાઇઝ, ઊંચાઈ એ હંમેશા વસ્તુ કરતાં નાની જ હશે. કેવી હશે, વસ્તુ કરતાં નાનું. પ્રતિબિંબનું કદ છે, પ્રતિબિંબનું પરિમાણ હંમેશા વસ્તુ કરતાં નાનું હશે. અહીંયા તમે જોશો કે આ જે AB છે એનું કદ છે એટલે એની ઊંચાઈ એવડી મોટી છે, જ્યારે પ્રતિબિંબની અહીંયા ઊંચાઈ કેવડી છે, તો કે નાની છે. માત્ર બે જ કન્ડિશન છે બહિર્ગોળ અરીસા માટે. એક અનંત અંતરે હોય ત્યારે એક્ઝેક્ટ તમને F ઉપર મળે. અનંત અંતરથી ધ્રુવ Pની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકો, પ્રતિબિંબનું સ્થાન ધ્રુવ P અને Fની વચ્ચે અરીસાના પાછળના ભાગમાં. અહીંયા કાઉન્સમાં લખવું હોય તો લખી નાખવું, અરીસાના પાછળના ભાગમાં.
બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં જ મળશે. જ્યારે અંતર્ગોળ અરીસામાં એવું ક્યારે થયું હતું તો કે જ્યારે તમે વક્રતા કેન્દ્ર જ્યારે તમે મુખ્ય કેન્દ્ર અને પી આની વચ્ચે જ્યારે વસ્તુ મૂકી હતી ત્યારે પ્રતિબિંબ પાછળના ભાગમાં મળ્યું હતું અને એ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હતું. તો આ રીતે તમારે છે એ ગયા લેક્ચરમાં મેં ભણાવેલું છે એની સાથે કમ્પેરિઝન પણ કરતા જવાનું છે. તમને પ્રશ્ન એમ પૂછાય કે બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો જવાબ આવશે સાચું. પરંતુ તમને એમ પૂછાય કે અંતર્ગોળ અરીસા વડે હંમેશા વાસ્તવિક અને ઉલટું જ પ્રતિબિંબ મળે છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો ત્યાં તમારું એ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે જ્યારે તમે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ મૂકો ત્યારે આમાં પણ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. તો હવે પછી છે આપણે વાત કરવાની છે એ અરીસાનું સૂત્ર અને મોટવણી એની વાત કરવાની છે. પરંતુ એ ભણાવતા પહેલાં તમારે અરીસા માટે કાર્ટેઝિયન પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે થાય છે તેની વાત કરવાની છે. તો એના માટે હું તમને બે મુદ્દા છે એ મેથ્સના પણ આમાં આવડવા જરૂરી છે, જે કદાચ તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. તો અહીંયા તમે ધ્યાન રાખજો. પહેલાં તો કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં શું હોય? બે પરિમાણમાં જો આપણે દોરીએ તો તમને બધાયને ખબર છે કે આ જે છે એને શું કહેવામાં આવે છે? એક્સ અક્ષ. શું કહેવામાં આવે છે? એક્સ અક્ષ. આને શું કહેવામાં આવે છે? વાય અક્ષ. આ બાજુના ભાગને આપણે એક્સ ડેક્સ તરીકે દર્શાવીએ, અહીંયા એક્સ તરીકે. ઉપરનો ભાગ વાય, અહીંયા વાય ડેક્સ. તમને બધાને ખબર છે આ અક્ષ છે એ અહીંયા જો ઉદ્ગમ બિંદુ લઈએ તો ઉદ્ગમ બિંદુના યામ આપણે શું લઈએ છીએ? 0, 0. આ બાજુ બધાય કેવા યામ લખીએ છીએ? ધન. 1, 2, 3, 4. આ બાજુના યામ કેવા લખીએ? ઋણ. -1, -2, -3. એ જ રીતે ઉપરના યામ કેવા લખીએ આપણે? ધન લખીએ છીએ. એ જ રીતે નીચેના યામ વાય અક્ષ ઉપર કેવા લખીએ છીએ? ઋણ લખીએ છીએ. તમે વિચારતા હશો કે સાહેબ તમે વિજ્ઞાન ભણાવતા આ ગણિત ક્યાં શરૂ કરી દીધું? હમણાં તમને હું કાર્ટેઝિયન યામ પદ્ધતિ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે સમજાવીશ, ત્યારે તમને આનું પણ છે એ ખ્યાલ હોવો જરૂરી છે. તો અહીંયા આપણે શું જોયું? તો કે આ આપણું છે એને આપણે શું કહીએ? ઉદ્ગમ બિંદુ. શું કહીએ છીએ? ઉદ્ગમ બિંદુ. બરાબર. હવે ત્યાંથી તમે જમણી બાજુ જાઓ છો, ધન અક્ષ ઉપર બધાય પરિમાણ કેવા લીધા? ધન. માપવાના કોની સાપેક્ષમાં છે? ઉદ્ગમ બિંદુની. આ બાજુના તમે કેવા બધાય લીધા? ઋણ. ઉપર તરફના કેવા લીધા? ધન. નીચે તરફના કેવા લીધા? ઋણ. તો આ છે એ તમને કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં છે એ ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે ગોલીય અરીસા માટે કાર્ટેઝિયન પદ્ધતિનો કેમ ઉપયોગ થાય છે એની ચર્ચા કરીએ. ચાલો, તો આપણે હવે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે કાર્ટેઝિયન યામ પદ્ધતિ છે એ સમજવાની છે. તો અહીંયા છે ઉદાહરણ માટે મેં એક અંતર્ગોળ અરીસો લીધો છે. અંતર્ગોળ અરીસા માટે આ શું છે? એનું ધ્રુવ પી. તો જેમ કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં 4 યામો હતા એમાં એક ઉદ્ગમ બિંદુ હતું, તો અહીંયા તમારે જે આ પી છે એને તમારે ઉદ્ગમ બિંદુ તરીકે લેવાનું છે. પીમાંથી જે પસાર થતી અક્ષ છે એને અરીસા માટે આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. તો આ મુખ્ય અક્ષને આપણે એક્સ અક્ષ તરીકે લેવાની છે. એ જ રીતે પીમાંથી પસાર થતી અને આ મુખ્ય અક્ષને એક લંબ અક્ષ લઈએ.
આ અક્ષને આપણે કઈ અક્ષ તરીકે લેશું? વાય અક્ષ. હવે તમને જોતા જ છે એ ખ્યાલ આવી જાય કે જો આ બાજુના અંતર હશે, આ આપણું શું થઈ ગયું? કાર્તેજિયન યામ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો ઉદ્ગમ બિંદુ થઈ ગયું. કોણ? આ પી. તો આ બાજુના અંતર છે આપણે કેવા લેવાના? ઋણ લેવાના. કેવા લેવાના? ઋણ. પી થી આ બાજુના અંતર હોય એને કેવા લેવાના? ધન લેવાના. એટલે કાર્તેજિયન યામ પદ્ધતિમાં આપણે અરીસાનું જે ધ્રુવ છે તેને ઉદ્ગમ બિંદુ તરીકે લેશું. અરીસાની જે મુખ્ય અક્ષ છે તેને એક્સ અક્ષ તરીકે લેશું અને પીમાંથી પસાર થતી અને મુખ્ય અક્ષને લંબ એને આપણે વાય અક્ષ તરીકે લેશું. તો આપણા માટે આ થઈ જશે એક્સ, આ થઈ જશે એક્સ ડેશ, આ થઈ જશે વાય અને આ થઈ જશે વાય ડેશ. તો હવે તમે કહેશો કે સાહેબ આમાં છે કાર્તેજિયન યામ પદ્ધતિનો શું ઉપયોગ? તો આપણે આગળ છે અરીસાનું સૂત્ર ભણવાનું છે. અરીસાનું સૂત્ર શું છે? તો કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ, આ ત્રણેય વચ્ચે જે સંબંધ દર્શાવે એને કહેવામાં આવે છે અરીસાનું સૂત્ર. એ જ રીતે મોટવણી ભણવાની છે. મોટવણીમાં શું હશે? તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. એ આપણે અગાઉ છે એની વિસ્તૃત ચર્ચા કરશું, પરંતુ આ તો તમને ખ્યાલ આવે કે કાર્તેજિયન પદ્ધતિ શું કામ ભણીએ છીએ. હવે માની લ્યો કે મેં વસ્તુ છે એ અહીંયા પરાવર્તક સપાટી કઈ છે? આ તરફની. એટલે વસ્તુ છે મેં અહીંયા મૂકી. તો તમને ખ્યાલ છે કે જે બાજુ છે વસ્તુ મૂકી હોય એ બાજુથી કિરણો આપાત થાય. તો હવે તમારે પી થી જો આ વસ્તુ અંતર માપવું હોય તો પી થી તમે કઈ બાજુ આવ્યા? તો કે આ બાજુ, ડાબી બાજુ. એટલે આપાત કિરણની દિશા કઈ હશે? આ. અંતર માપ્યું કઈ દિશા તરફ? તો કે આપાત કિરણની દિશા આમ હતી, પરંતુ અંતર માપવા માટે આપણે આ દિશામાં આવ્યા, એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માપ્યું. તો અત્યારે તમારે એમ યાદ રાખો કે પી થી ડાબી બાજુ છે એ અંતર માપીએ એ કેવા લેવાના છે? ઋણ લેવાના છે. કેવા લેવાના? ઋણ. પરંતુ આ જ અરીસો છે આવી રીતે ફેરવીને મૂક્યો હોય તો તમે કહો કે સાહેબ એ તો જમણી બાજુ થઈ ગઈ. તો આપણે એમ યાદ ન રાખતા આપણે એવો શબ્દ વાપરશું કે આપાત કિરણની દિશામાં જે અંતર માપવામાં આવે એ ધન. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જે અંતર માપવામાં આવે એ કહેવા લેશું ઋણ. હવે તમે જોશો વસ્તુ અહીંયા મૂકેલી હોય એટલે આપાત કિરણની દિશા આ થાય, પરંતુ આપણે અંતર માપવાનું હંમેશા કોની સાપેક્ષમાં છે? આ પીની સાપેક્ષમાં. એટલે અંતર અહીંયાથી આમ આપણે માપ્યું એટલે આ વસ્તુ અંતરને માની લ્યો કે હું યુ કહું, વસ્તુ અંતરને શું કહું? યુ કહું. તો અહીંયા યુનું મૂલ્ય આપણે કેવું લેવું પડે? ઋણ. એ જ રીતે માની લ્યો કે પ્રતિબિંબ છે એ અહીંયા ક્યાંક મને મળે છે, અંતરગોળ અરીસો છે, વક્રતા કેન્દ્ર સી થી કદાચ આગળ મૂકેલી હોય વસ્તુ, તો પ્રતિબિંબ મળ્યું અહીંયા. આને નામ આપીએ આપણે એ બી, આને નામ આપશું એ ડેક્સ બી ડેક્સ. તો અહીંયા પણ તમે પ્રતિબિંબ કઈ બાજુ મળ્યું છે તમને? અરીસાના આગળના ભાગમાં. તમે જે અંતર માપ્યું એ પી થી આ બાજુ છે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપ્યું, એટલે આ પ્રતિબિંબ અંતરને હું વી કહું તો વીનું મૂલ્ય પણ અહીંયા તમારે કેવું લેવું પડે? ઋણ લેવું પડે.
એ મૂલ્ય છે એ સેન્ટીમીટરમાં હોય. દાખલા તરીકે 2 સેન્ટીમીટર દૂર તમે વસ્તુ મૂકેલી હોય તો તમારે એ -2 લેવાના. પછી આ તમને માની લો કે 3 સેન્ટીમીટરના અંતરે છે એ આ પ્રતિબિંબ મળ્યું તો એ -3 લેવાના. એ જ રીતે આ વસ્તુની ઊંચાઈ h. હવે વસ્તુની ઊંચાઈ જો અક્ષ પર ઉપરની દિશામાં લેવામાં આવે તો એને કેવી લેવાની છે? ધન. પ્રતિબિંબની ઊંચાઈ અહીંયા તમને પ્રતિબિંબ ક્યાં મળ્યું છે? તો કે આ મુખ્ય અક્ષની નીચે. તો મુખ્ય અક્ષને લંબ નીચે તરફ જે અંતર માપવામાં આવે એ કેવા લેવાના? મુખ્ય અક્ષને લંબ નીચે તરફ કેવા લેવાના? ઋણ. મુખ્ય અક્ષને લંબ ઉપર તરફ એ હંમેશા કેવા લેવાના? ધન. તો આ ઊંચાઈ આપણે ધન લેશું. પ્રતિબિંબની ઊંચાઈ આપણે કેવી લેશું? h' કહીએ આપણે, તો એને કેવી લેવાની? માઇનસ. આ વાત થઈ અંતર્ગોળ અરીસાની. માની લ્યો કે બહિર્ગોળ અરીસો હોય તો એમાં તો કોઈ દી વાસ્તવિક કે ઉલટું પ્રતિબિંબ મળવાનું જ નથી. એમાં તો અહીંયા હું દોરું. માની લ્યો કે આ રીતે છે એ બહિર્ગોળ અરીસો છે. તો બહિર્ગોળ અરીસામાં તો શું થશે ભાઈ? તો કે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ છે અહીંયા ક્યાંક મળે. તો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ, આ વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બંને કેવી આવી જાય? ધન આવી જાય. શું કામ? તો કે આ મુખ્ય અક્ષની કઈ તરફ માપવામાં આવે છે? ઉપરની તરફ. ખ્યાલ આવે છે? તો અહીંયા છે એ પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર u છે એ ઋણ લેશું, કારણ કે પરાવર્તક સપાટીની આ બાજુ છે, આપાત કિરણની દિશાથી વિરુદ્ધ માપવામાં આવ્યું. પરંતુ જે આ વસ્તુ અંતર છે એ આપાત કિરણની દિશા આમ થઈ, તો માપીએ પણ અહીંયા જ છીએ આપાત કિરણની દિશામાં. એટલે આને પ્રતિબિંબનું જે અંતર થશે v, એને આપણે કેવું લેશું? અહીંયા પ્લસ લેશું. કેવું લેશું? ધન લેશું. તો અંતર્ગોળ અને બહિર્ગોળ એમાં એવું યાદ નથી રાખવાનું કે અંતર્ગોળ માટે બધું ઋણ કે બહિર્ગોળ માટે બધું ધન, પરંતુ આપણે કોને ટાર્ગેટ રાખવાનો છે? ધ્રુવને. ધ્રુવથી જો તમે આપાત કિરણની દિશામાં અંતર માપો છો તો કેવું? ધન. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માપો તો એ બધુંય ઋણ. એવું યાદ નથી રાખવાનું કે વસ્તુ અંતર હંમેશા ઋણ આવશે અને પ્રતિબિંબ અંતર હંમેશા ઋણ જ આવશે. અહીંયા પ્રતિબિંબ અંતર કેવું આવ્યું? ધન આવ્યું. વસ્તુ અંતર કેવું છે? ઋણ છે. હા, એમ તમે યાદ રાખી શકો કે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ અંતર હંમેશા ધન હોય, કારણ કે એ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. બરાબર? તો આ હતી આપણી કાર્તેજિયન યામ પદ્ધતિ. શું યાદ રાખવાનું? ફરીવાર એકવાર રિવિઝન કરાવી જાઉં. આપણે બધાએ અંતર કેની સાપેક્ષમાં માપવાના છે? ધ્રુવ પીની સાપેક્ષમાં. ધ્રુવ પીથી જો તમે આપાત કિરણની દિશામાં અંતર માપો છો તો એ કેવા આવશે? ધન. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર માપો છો તો કેવા આવશે? ઋણ. ડાબું જમણું એમ યાદ નથી રાખવાનું, કારણ કે જો અરીસાને આપણે એની દિશા ચેન્જ કરી નાખીએ તો આ પરાવર્તક સપાટી છે એ કઈ બાજુ થઈ જાય? જમણી બાજુ. તો ત્યારે તમારે આ બાજુના અંતર ધન લઈ લ્યો એવું નહીં હોય. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવાના. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો કેવા લેવાના? ઋણ લેવાના. મુખ્ય અક્ષની ઉપરની તરફ માપવામાં આવતી ઊંચાઈ ધન લેવાની. મુખ્ય અક્ષની નીચેની તરફ ઊંચાઈ જે માપવામાં આવે એને કેવી લેવાની છે? ઋણ લેવાની છે. તો આ થઈ કાર્તેજિયન યામ પદ્ધતિ. હવે આવતા લેક્ચરમાં આપણે અરીસાનું સૂત્ર અને મોટવણી ભણશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ સંજ્ઞા શું કામ જરૂરી હતી. યાદ તો રાખવાનું જ છે કે બધા અંતરો ધ્રુવ પીની સાપેક્ષમાં માપવામાં આવે છે. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવાના. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ લેવાના. મુખ્ય અક્ષની ઉપરની બાજુએ છે ધન, નીચેની બાજુએ ઋણ. તો ઓકે, આજના લેક્ચરમાં છે આપણે આટલું રાખીએ. અરીસાનું સૂત્ર અને મોટવણી એ આપણે આવતા લેક્ચરમાં ભણશું.
ત્યાં છે એ આપણે અરીસા વડે જે રચાતા પ્રતિબિંબ અને પરાવર્તન છે એ આમ જોવા જઈએ તો પરાવર્તન છે આપણું અહીંયા શું થશે, પૂરું થશે. ત્યાર પછીના લેક્ચરથી આપણે કોની ચર્ચા કરવાની છે, વક્રીભવનની. તો આ બધું જે તમને અહીંયા લખાવવામાં આવે છે એ ખાસ છે એક બુકમાં તમારે વ્યવસ્થિત લખતું જવાનું છે, જેથી કરીને ફરી પાછું તમે રિવિઝન કરો ત્યારે શું લાગે, તમને કામ લાગે. કારણ કે તમને છે એવો પ્રશ્ન પૂછાય કે ગોલીય અરીસા માટે કાર્તેજિયન યામ પદ્ધતિ સમજાવો, ત્યારે તમારે આવી જ આકૃતિ દોરવી પડશે અને નીચે મુદ્દાઓ પણ લખવા પડશે જે હું બોલ્યો હોય. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. અસ્તુ.